ગંભીર રોગોની સારવાર હવે ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર, 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા, દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસ થી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89800304899558008104 9099509070. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીંટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. નમસ્કાર, જુનાગઢ મિરર ન્યૂઝમાં સ્વાગત છે આપનું. હું છું આપની સાથે નિરાલી. સૌપ્રથમ જોઈએ આજના મુખ્ય સમાચાર. જુનાગઢના રહેણાંક વિસ્તારમાં દીપડાના આતંકથી લોકોમાં ફફડાટ. મેઘાણીનગરમાં તંત્ર દ્વારા જાહેર પ્લોટ પર પાણીના 2 સંપના નિર્માણને લઈ લોકોમાં રોષ. ગીતા જયંતિ નિમિત્તે 18 વિદ્યાર્થીઓએ 18 અધ્યાયનું કર્યું પઠન.
અને યુવતીને બ્લેકમેલ કરી ફોટા વાયરલ કરવાની ધમકી આપનાર બોટાદથી ઝડપાયો. તો આ સાથે જ જોઈએ સમાચારો વિગતવાર. જૂનાગઢના રહેણાંક વિસ્તારમાં દીપડાના આતંકથી લોકોમાં ફફડાટ વ્યાપી ગયો છે. શહેરના મધુરમ વિસ્તારમાં આવેલ મંગલધામ 3માં દીપડાએ દેખા દીધી હતી અને શ્વાનના બચ્ચાનો શિકાર કર્યો હતો. રહેણાંક વિસ્તારમાં દીપડાની અવર જવરથી લોકોમાં ભય ફેલાઈ ગયો હતો. અવારનવાર રહેણાંક વિસ્તારોમાં હિંસક વન્ય પ્રાણીઓ આવી ચડે છે. જાનહાનિ થાય તે પહેલા દીપડાને પકડવામાં આવે એવી માંગણી સ્થાનિક લોકોએ કરી છે. અનુસૂચિત જાતિ સમાજ દ્વારા આવેદન આપવામાં આવ્યું હતું, જેમાં જાતિવાદી અધિકારીઓ માત્ર દલિતોને જ ટાર્ગેટ કરે છે અને ગૌચરના દબાણથી માંડીને ખનીજ ચોરી સુધીના 7 મુદ્દે ગંભીર આક્ષેપો લગાવ્યા હતા. જૂનાગઢ જિલ્લાનું વહીવટીતંત્ર હાલમાં ગંભીર જાતિવાદી વલણ અને ભ્રષ્ટાચારના આક્ષેપોના વમળમાં ફસાયું છે. જિલ્લાના અનુસૂચિત જાતિ સમાજના આગેવાનોએ કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારી સહિતના ઉચ્ચ અધિકારીઓ પર માત્ર દલિત સમાજને જ ટાર્ગેટ કરવાનો અને સત્તાનો દુરુપયોગ કરવાનો સીધો આરોપ લગાવ્યો છે. આગેવાનોએ વંથલી અને માણાવદર તાલુકાના ગામોમાં માત્ર દલિતોના દબાણ દૂર કરવા, અન્ય સમુદાયોના 500 વીઘાના દબાણ સામે આંખ મીંચાણા કરવા, માળિયા તાલુકામાં પ્રધાનમંત્રી આવાસ યોજનામાં 17 કરોડનો ભ્રષ્ટાચાર કરવા અને 11 ખાણ માફિયાઓ પાસેથી 44 કરોડની ખનીજ ચોરીની વસૂલાત ન કરવા જેવા 7 મુદ્દાઓ સાથેનું આવેદનપત્ર કલેક્ટરને પાઠવ્યું હતું. દેવદાનભાઈ મુછડિયા, પ્રમુખ સમસ્ત અનુસૂચિત જાતિ સમાજ. આજરોજ અમે સમસ્ત અનુસૂચિત જાતિ સમાજ તરફથી જૂનાગઢના કલેક્ટરશ્રી, એસપી સાહેબને એક આવેદનપત્ર આપ્યું અને ડીડીઓ સાહેબને એક આવેદનપત્ર આપ્યું છે. અને જૂનાગઢ જિલ્લાની અંદર જે વહીવટીતંત્ર છે, વહીવટીતંત્ર દ્વારા દબાણ ખુલ્લા કરવાની બાબતમાં કે દબાણ અંગે કાર્યવાહી કરવાની બાબતમાં માત્ર દલિતોને ટાર્ગેટ કરવામાં આવે છે. એ આધાર પુરાવા સાથે અમે આપ્યું છે. વંથલી તાલુકાનું આખા ગામ છે, માણાવદર તાલુકાનું ખડિયા ગામ છે, માણાવદર તાલુકાનું થાનિયાણા ગામ છે. આ 3 ગામના ઉદાહરણ પણ નાખ્યા છે કે આ 3 ગામ એવા છે કે અહીંયા તમામ લોકોના દબાણ થયેલા છે, પણ માત્ર દલિતોને ટાર્ગેટ કરી તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવે છે. એટલે આ 3 ગામોના પુરાવા સાથે મૂક્યું છે. સાથે સાથે માળિયાની અંદર જે આવાસ યોજનામાં ગેરરીતિ થઈ છે, હજારો આવાસની રકમ ચાઉં થઈ ગઈ છે અને હજી સુધી કોઈ કાર્યવાહી થઈ નથી. એટલે એ બાબતે કાર્યવાહી કરવાની માંગણી કરી છે. સાથે સાથે બીજા પ્રશ્નો છે, કલેક્ટર કચેરીના છે, ભૂસ્તર શાસ્ત્રીની કચેરીમાં છે, તો હજારો ખનીજ ચોરો છે. ખનીજ ચોરોની જમીન માપવાની કેટલા ટાઈમથી બાકી છે, તો એની માપણી કરતા નથી. અને કોઈ ગરીબ માણસનું દબાણ ખુલ્લું કરવું તો ફાટ કરતા પૂગી જાય છે. એટલે તમે જ્યારે કાર્યવાહી કરો તો સર્વગાહી કાર્યવાહી કરો અને સાર્વત્રિક કાર્યવાહી કરો, જેથી લોકોને એમ ના થાય કે અમારી સાથે અન્યાય થાય છે. અત્યારે અમને એવું ફીલ થઈ રહ્યું છે કે જ્યારે અમારો પ્રશ્ન હોય, દલિતોનો પ્રશ્ન હોય, ત્યારે તંત્ર પાસે ટાઈમ હોય, સમય હોય, બધું કરવાની શક્તિ હોય, પણ જ્યારે બીજા લોકોનો પ્રશ્ન આવે એટલે તંત્ર પાસે ટાઈમ ન હોય, સમય ન હોય. આવી વાત છે. અમે આજે રજૂઆત આપી છે. 15 દિવસ, મહિનો દિવસ જોશું અને આવતીકાલે અમે આ જ આવેદનની કોપી છે રાજ્યના મુખ્યમંત્રી અને રાજ્યના મુખ્ય સચિવ સાહેબને રૂબરૂ મળીને આપવાના છીએ. એમને બી રજૂઆત કરશું કે અમારા જિલ્લામાં આવું ચાલી રહ્યું છે. પણ કલેક્ટર સાહેબે વિશ્વાસ આપ્યો છે, ડીડીઓ સાહેબે કીધું છે કે અમે કાર્યવાહી કરશું. આવું તો દરેક વખતે કહી છે, હવે આ વખતે શું કરે જોઈએ. જૂનાગઢ શહેરના મેઘાણી નગરમાં તંત્ર દ્વારા જાહેર પ્લોટ પર 2 પાણીના સંપના નિર્માણ કાર્યને લઈ સ્થાનિકોમાં ભારે રોષ ફેલાયો છે. સાર્વજનિક પ્લોટમાં સ્થાનિકોની મંજૂરી વિના જ કામ શરૂ કરાયું હોવાના ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા હતા. મેઘાણી નગરમાં આવેલી વસાહતમાં ગુજરાત હાઉસિંગ બોર્ડ તથા સ્થાનિક રહીશોની કોઈ પણ જાતની મંજૂરી વગર સાર્વજનિક પ્લોટમાં મહાનગરપાલિકા દ્વારા પાણીના સ્તંભ બનાવી દેવાતા વિવાદ સર્જાયો છે. પાલિકા પાસેથી હાઉસિંગ બોર્ડે જમીન નાણાં ભરીને વેચાતી લીધી હતી અને ત્યારબાદ તેમાં 3 સાર્વજનિક પ્લોટ પાડવામાં આવ્યા હતા. 3માંથી 1 પ્લોટમાં મંજૂરી વગર પાણીની ટાંકી બનાવી દેવામાં આવતા હાઉસિંગ બોર્ડે કોઈ પણ જાતનો વાંધો ન લેતા રહેવાસીઓએ ઉચ્ચ કક્ષાએ ફરિયાદ કરી હતી. જમીનની માલિકી ગુજરાત હાઉસિંગ બોર્ડની છે. વર્ષ 2019માં સ્થાનિક રહેવાસીઓ દ્વારા સિવિલ કોર્ટમાં કેસ પણ દાખલ કરવામાં આવ્યો હતો, જેની સુનાવણી હજી થઈ નથી. ત્યાં સ્થાનિકોની મંજૂરી લીધા વગર પાણીની ટાંકી બનાવી નાખતા રોષ ફેલાયો છે.
આ વિવાદ મુદ્દે મનપા વોટર વર્ક્સ ઇજનેર અલ્પેશ ચાવડાએ જણાવ્યું હતું કે કોર્ટે આ જમીન મહાનગરપાલિકાને સોંપી દીધી છે. આ જમીન સરકારી જમીન છે અને RNB પાસેથી તમામ બાબતોની ખરાઈ કરી અને આ જમીન ઉપર પાણીની ટાંકી બનાવવામાં આવી છે. બીજી તરફ ગામમાં શુદ્ધ પાણી સુલભ થાય તે હેતુથી હાથ ધરવામાં આવ્યું છે અને તમામ પ્રક્રિયા નિયમ મુજબ કરવામાં આવી છે. હું વર્ષોથી અહીંયા જુનાગઢ મેઘાણીનગરમાં રહું છું અને આ જે જમીન છે એ ગુજરાત હાઉસિંગ બોર્ડના નામે છે. જે ગુજરાત હાઉસિંગ બોર્ડે વર્ષો પહેલાં 1972-73ની સાલમાં અહીંયા 204 બ્લોક બનાવેલા હતા, જે ALIG સ્કીમ હેઠળ વેચાણથી બનાવવામાં આવ્યા હતા, જેમાંથી 64 બ્લોકનું વેચાણ થયેલું છે, બીજા બ્લોકનું વેચાણ થયેલું નહોતું. એટલે જે 64 બ્લોકના અમે રહીશો છીએ, અમને અમારી પાસેથી જે તે વખતે 5,97,000 જેવી જમીનની માલિકી આપવા બાબતની હાઉસિંગ બોર્ડ તરફથી અમારી પાસેથી પૈસા વસૂલવામાં આવ્યા હતા, જે અમે લોકોએ ભરી આપેલા છે. અને એ ભરવા છતાં અમને હાઉસિંગ બોર્ડ તરફથી કોઈ પણ જાતનો માલિકી હક આપવામાં આવ્યો નહોતો. જે બાબતનો દીવાની કેસ ચાલુ હતો, જે કેસ અમારી ફેવરમાં નામદાર સાહેબે, જજ સાહેબે જે અમારા તરફેણમાં ચુકાદો આપેલો કે ભાઈ આ લોકોને ત્વરિત એમના જે તે હક હિસ્સા આપવા જોઈએ જમીનના. જે કોઈ પણ ખાતાકીય દ્વારા એની કોઈ પ્રોસેસ આગળ વધારવામાં નહોતી આવી, એટલે અમને નામદાર સાહેબે કલેક્ટર ઓફિસની જપ્તી માટેનું વોરંટ આપ્યું હતું કે ભાઈ તમારું જે કામ નથી કરતા તો તમે કલેક્ટર ઓફિસની જપ્તી કરો. જે 2 વાર સાહેબશ્રી દ્વારા જપ્તી માટેના ઓર્ડર આવેલા હતા કલેક્ટર ઓફિસના, જે અમે નહોતી કરી. કારણ કે અમે જો એવું કરીએ તો ગુજરાત સરકારનું નામ બદનામ થઈ શકે એવું હતું, જે અમે લોકો નહોતા ઈચ્છતા. કારણ કે અમને એટલો વિશ્વાસ હતો કે સરકાર અમારા તરફ કશું ક્યાંક ધ્યાન દોરશે અને અમારું પ્રશ્નનો નિરાકરણ કરશે. પણ આવું ના થતાં હવે કોર્પોરેશન આ જગ્યા જે છે એ કલેક્ટર દ્વારા રિલીઝ કરી અને કોર્પોરેશનને આપવામાં આવી છે. કોર્પોરેશન દ્વારા હવે હાઉસિંગ બોર્ડને આપવાની જે જમીન છે એ હજી થઈ નથી. અને જે વિવાદિત જગ્યા છે કે જે અમારો સાર્વજનિક પ્લોટ ને આંતે, એની અંદર કોર્પોરેશન દ્વારા 2 પાણીના મોટા સમ્પ બનાવવામાં આવ્યા છે, જે કોઈ પણ જાતની મંજૂરી અમારા જે 64 બ્લોકના રહીશો છે એની તો કોઈની લીધેલી જ નથી. તો હવે આ કોની મંજૂરીથી બન્યા છે, શા માટે બન્યા છે, તો એ જેનો વિવાદિત કેસ ચાલે છે જે જગ્યાનો, એના ઉપર કોઈ કઈ રીતે આવું બનાવી શકે એ અમને ખ્યાલ નથી. તો એનું સરકારશ્રીની ધ્યાન દોરે અને અમને પણ જાણ કરે કે ભાઈ આ કઈ રીતે બનાવવામાં આવ્યું છે. કાલ સવારે અમારા મકાન પણ પાડી અને સરકારશ્રી એવું બનાવી નાખે તો અમે કેની પાસે જશું? જે અમને હજી સુધી દસ્તાવેજ અમારા બન્યા નથી, અમને હજી માલિકી હક આપવામાં આવ્યો નથી. આ 72ની સાલની વાત છે. અત્યારે હું 3જી પેઢી છું. મારા દાદાના નામનું મકાન છે, જે મારા ફાધર જતા રહે છે, ને હું 3જી પેઢી આવી ગયો, છતાં હજી માલિકી હક નથી મળ્યો. અમારી ફક્ત એક જ ફરિયાદ છે કે અમે 1972-73માં ગુજરાત હાઉસિંગ બોર્ડે અમને ભાડા પટ્ટે મકાન આપેલા. એ મકાનની તમામ રકમ જે કંઈની જમીનની ખરીદ હતી એ મેં કોર્પોરેશનમાં ભરી દીધી. એ ભરી દેવા છતાં આજની તારીખ સુધી હાઉસિંગ બોર્ડ તરફથી અમને કોઈ પણ જાતના દસ્તાવેજ કરી આપવામાં આવેલ નથી કે એવી કોઈ કામગીરી થતી નથી. આ બાબતે અમે દીવાની કોર્ટમાં કેસ દાખલ કરેલ છે. એ કોર્સ એટલે ટૂંકમાં આ મેટર સબજુડિસ છે. હવે સબજુડિસ મેટર હોય તેમ છતાં અમે અમારા ધ્યાન ઉપર આવ્યું કે કોર્પોરેશન દ્વારા 2 મોટા ટાંકા અને સમ્પ અહીંયા બનાવી દેવામાં આવ્યું અમારા કોમન પ્લોટમાં. હવે આ વસ્તુ છે ને એ ખરેખર તો સબજુડિસ મેટરમાં આ થઈ શકે નહીં એવું અમારું માનવું છે. એક અને બીજું કે ધારો કે જો જે પણ તંત્રએ આ બનાવ્યા હોય ટાંકા અને સમ્પ બનાવ્યો હોય તો એણે એટલીસ્ટ ગુજરાત હાઉસિંગ બોર્ડની મંજૂરી લેવી પડે. એવી લીધેલી છે કે નહીં એની અમને ખબર નથી, કારણ કે હાઉસિંગ બોર્ડ કોઈ જવાબ જ આપતું નથી. હવે આ પરિસ્થિતિમાં અમારા કોમન પ્લોટને અમે જે પૈસા ચૂકવ્યા છે જે જમીનના, એ જમીન ઉપર એમને એમ એ અમને ખબર વગર આ બધું બાંધકામ ચાલુ થઈ ગયું છે. હવે બાંધકામ પૂર્ણતાને આરે છે.
એમાં એક મંદિર હતું, એ મંદિરને પણ કોર્ડન કરી દેવામાં આવી છે. ટૂંકમાં આ રીતે જુઓ તો અમારી ધાર્મિક લાગણીને પણ ઠેસ પહોંચી છે, કારણ કે અમારે જવું હોય તો અમારે કોઈ પરમિશન લઈને જવું પડે એવી પરિસ્થિતિ પેદા થઈ છે. એટલે અમારી ખાલી એટલી વિનંતી છે કે આ બાબતે જે તંત્રએ આ ટાંકા અને સંપ બનાવ્યો હોય એ તંત્રને પૂછવામાં આવે કે ખરેખર એને હાઉસિંગ બોર્ડ તરફથી આવી મંજૂરી મેળવી છે, અને જો ન મેળવી હોય તો એના ઉપર જે તંત્ર સરકારી તંત્ર એ લેન્ડ ગ્રેબિંગ તો એને લાગુ પડે એ એક્ટ, એ મુજબ એના ઉપર શા માટે કામગીરી ન કરવી એવી સરકાર તરફથી એમને પૂછવામાં આવે. અને ત્રીજી વસ્તુ કે ગુજરાત હાઉસિંગ બોર્ડના બેરા કાને અમારી આ બાબત પહોંચાડવામાં આવે કે અમે જે પૈસા ભરી દીધા છે એ જમીન તાત્કાલિક અમારા નામે દસ્તાવેજ કરી દેવામાં આવે એવી અમારી અત્યારે જાહેર અપીલ કરું છું, સરકારને વિનંતી કરું છું. અને આજે મારી ઉંમર 76 વર્ષથી, મારા છોકરાઓ અત્યારે કામ પર ચડી ગયા, હું રિટાયર્ડ થઈ ગયો, હજી આજની તારીખે અમારા નામે કોઈ મકાન નથી. અને આ બાબત એક મોટી બાબત છે કે જેને માટે અમે આજે આ બાબત પ્રેસને જાણ કરીએ છીએ. અમે પણ ન્યૂઝપેપરના માધ્યમથી આજે એક આર્ટિકલ આવેલો અને એમાં આ રીતના આક્ષેપો થયેલા જૂનાગઢ મહાનગરપાલિકા પર. એટલે વોટક શાખા દ્વારા ઝોન નંબર 3 એટલે કે વોર્ડ નંબર 14 અને 15માં સ્વર્ણિમ મુખ્યમંત્રી શ્રી યોજના જે છે સરકારશ્રીની, એ અંતર્ગત એમને પીવાના પાણીની વ્યવસ્થા કરવા માટે પાણીનો સંપ, 2 ESR એટલે કે ઊંચી ટાંકી, પમ્પિંગ સ્ટેશન અને ડિસ્ટ્રીબ્યુશન નેટવર્ક એનું કામ હાલ પૂર્ણતાના આરે છે. અને આ કામ છે એ વર્ષ દિવસ પહેલાંથી શરૂ છે. અને જે જગ્યા છે એની ઉપર માનનીય કલેક્ટરશ્રીનો હુકમ મેળવવામાં આવેલ. અમારી TP બ્રાન્ચ છે એને પણ અમે કન્સલ્ટ કરેલ, કારણ કે જે પણ જગ્યા પ્રોજેક્ટ માટેની લેન્ડની જરૂરિયાત હોય એ કન્સર્ન બ્રાન્ચ અમારી ટાઉન પ્લાનિંગ શાખા છે, એનો સંપર્ક કરીને હાઉસિંગ બોર્ડને પણ વિશ્વાસમાં લઈને અને આ બધી પ્રક્રિયા પૂર્ણ કરીને અત્યારે હાલ છે એ સંપ અને TSR ને એ લોકાર્પણના સ્ટેજ ઉપર છે અને ટૂંક સમયમાં એમાં પાણી વિતરણ પણ ચાલુ કરવામાં આવનાર છે. આમ મહાનગરપાલિકા જૂનાગઢ વોટક શાખા દ્વારા લોકોની સુવિધા માટે આ બધી વ્યવસ્થા પ્રોજેક્ટના ભાગરૂપે કરવામાં આવેલ છે. આ કોઈ પ્રાઇવેટ જમીન કે એવું નથી અને પ્રાઇવેટ કોઈ સંસ્થા નથી કે જેના કોઈ બીજા કોઈ હિત હોય અને જે લેન્ડ ગ્રેબિંગની એવી જે વાત આપને મળેલી છે તો એ સદંતર ખોટી છે અને આવો કોઈ હેતુ હોતો નથી. મહાનગરપાલિકાનું કામ લોકોની સુવિધામાં વધારો કરવાનો છે અને સરકારી ડિપાર્ટમેન્ટ જ હોય છે એને સંકલન કરીને આ વસ્તુ કરવામાં આવેલ છે. કોર્ટ મેટરના સાથે મને બહુ મારી પાસે અત્યારે માહિતી નથી, પરંતુ એટલું જરૂર કહીશ કે જે કોર્ટ મેટર છે એ આખો એનો આશય અલગ છે. એમાં કદાચ રહીશો છે એને દસ્તાવેજને જ્યાં હયાત ઘર છે એની માલિકી હક બાબતનું કોઈ કેસ ચાલતો હોય એવું મારા ધ્યાને છે. અને આ જગ્યા છે એ તો આઇડલ પડેલી હતી અને આજુબાજુ ક્વાર્ટર્સ પણ કન્ડેમ થયેલા છે અને ખુલ્લી જગ્યા હતી, એમાં આ વસ્તુ કરવામાં આવેલ છે. સર્વે નંબર જે હતો એ પ્રમાણે અમારી પાસે કલેક્ટરશ્રીનો હુકમ છે અને આ જૂનાગઢ મહાનગરપાલિકાને જગ્યા નામે કરવામાં આવેલ છે. એ રીતનો હુકમની એક કોપી અમને TP શાખામાંથી મળવામાં પામેલ, ત્યારબાદ જ અમે આ કામગીરી ચાલુ કરવામાં આવેલ છે. કેશોદમાં શ્રી વૈશ્ય સુથાર જ્ઞાતિ સમાજ દ્વારા વિવિધ કાર્યક્રમો યોજાયા હતા. માળા પહેરામણી મનોરથ, યજ્ઞોપવિત સંસ્કાર, તેજસ્વી વિદ્યાર્થીઓના સન્માન સાથે 33માં સમૂહ લગ્ન સહિતનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં શ્રી વૈશ્ય સુથાર જ્ઞાતિ સમાજ તથા આમંત્રિત મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા. કેશોદના સ્વામિનારાયણ નગરમાં શ્રી વૈશ્ય સુથાર જ્ઞાતિ સમાજ દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. સુતેજ મઢપતિ ભુવા આતાશ્રી જયંતિભાઈ કાંટેલિયાએ નવદંપતીઓને આશીર્વાદ પાઠવ્યા હતા. દર વર્ષે વિવિધ કાર્યક્રમોના આયોજનમાં તન મન ધનથી સાથ સહકાર આપનાર તમામ જ્ઞાતિજનોનો સમિતિ દ્વારા આભાર વ્યક્ત કરવા સાથે દાતાઓ તથા આમંત્રિત મહેમાનોનું સન્માન કરવામાં આવ્યું હતું. હું ગિરીશભાઈ પટિયાર, માજી પ્રમુખ અમદાવાદ. અત્રે ઉપસ્થિત મારી સુથાર જ્ઞાતિ સેવા સમિતિ જે કેશોદ છે એમના પ્રમુખ મારી સાથે છે. આજે આપણે 33 સમૂહ લગ્નનું આયોજન કરી રહ્યા છે.
આ વખતે અમે સમૂહ લગ્નના કાર્યક્રમની પહેલામાં 3 દિવસનો કાર્યક્રમ કર્યો, જેની અંદર કોઈ પણ પ્રસંગાર્થીઓને ઘરે કોઈ કાર્યક્રમ ના કરવો પડે એવું આયોજન, સુંદર આયોજન કર્યું. એ આપ સૌ નિહાળી શકો છો. અત્રે ઉપસ્થિત લગભગ 1500 થી 2000 ની મેદનીમાં 3 દિવસ સુધી અહીંયા પીઠીથી લઈ તેમજ સમૂરતા બધી જ વસ્તુઓ, દાંડિયા રાસ, ગરબા, જમણવાર અને યજ્ઞોપવિત જે જનોઈ દેવાની વિધિ અમારા વૈશ સુતાર પેલાની અંદર હોય છે એને પણ પરિપૂર્ણ કરીએ છીએ. અને એમાં મને પ્રસંગાર્થીઓએ અમને ખૂબ સાથ અને સહકાર આપ્યો છે. આવા નવા સાથ અને સહકારવાળા કાર્યક્રમો થતા રહે એવું હું માતાજી પાસે પ્રાર્થના કરું છું. અત્રે ઉપસ્થિત અમારા ભુવાતાશ્રી અહીંયા બિરાજમાન છે. આમની ઉપસ્થિતિમાં 33માં સમૂહ લગ્નને પરિપૂર્ણ કરવા જઈ રહ્યા છે. દરેક આવનાર પ્રસંગાર્થીઓએ અમને ખૂબ ખૂબ સાથ અને સહકાર આપ્યો, એ બદલ એમનો ખૂબ ખૂબ ધન્યવાદ. ચેતનભાઈ એમના તરફી એ બધાનો ખૂબ ખૂબ આભાર માને છે. તો આ સાથે જ સમાચારોમાં લઈશું એક નાનકડો વિરામ. ગંભીર રોગોની સારવાર હવે ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર, એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર, એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર. 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા. દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડનો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89800304895580808104 9099509070. અભિનંદન વેવાઈ, એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય હે? ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. સુંદર કામ વ્યાજબી દામ, એક જ નામ જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ.
વિરામ બાદના સમાચારોમાં ફરી સ્વાગત છે આપનું. ગીતા જયંતિ નિમિત્તે 18 વિદ્યાર્થીઓએ 18 અધ્યાયનું પઠન કર્યું હતું. જૂનાગઢમાં આવેલ ચાપરડાના મહંત મુક્તાનંદ બાપુ અને શિક્ષણવિદ ગીજુભાઈ ભરાડ દ્વારા સંચાલિત પ્રેમાનંદ વિદ્યા મંદિરમાં ગીતા જયંતિની ઉજવણી કરવામાં આવી હતી. સંસ્થાના ડાયરેક્ટર ડોક્ટર માતંગ પુરોહિતે જણાવ્યું હતું કે ગીતા જયંતિની ઉજવણીના ભાગરૂપે ક્વિઝ યોજાઈ હતી, જેમાં 1200થી વધુ વિદ્યાર્થીઓ જોડાયા હતા. ક્વિઝ પૂર્ણ થયા બાદ તુરંત જવાબ આપી દેવામાં આવ્યો હતો, જેથી જરૂરી માહિતી મેળવી શકે. આ ઉપરાંત ગીતાના 18 અધ્યાય હોય. અંગ્રેજી અને ગુજરાતી માધ્યમના 18 વિદ્યાર્થીઓએ 18 અધ્યાયની ટૂંકમાં પ્રસ્તુતિ કરી હતી, જ્યારે 30 વિદ્યાર્થીઓએ ગીતાના વિવિધ શ્લોકનું પઠન કર્યું હતું. દર વર્ષે ગીતા જયંતિ નિમિત્તે પૂજ્ય મુક્તાનંદજી બાપુ તથા ગીરીભાઈ ભરાડ સ્થાપિત શ્રી પ્રેમાનંદ સ્કૂલ જૂનાગઢ ખાતે અમે વિવિધ કાર્યક્રમો કરીએ છીએ. આ વર્ષે વિદ્યાર્થીઓએ એક સુંદર મજાની ગીતા જયંતિ ક્વિઝ એટેન્ડ કરી, જેની અંદર લગભગ 1200 જેટલા વિદ્યાર્થીઓએ સુંદર પ્રસ્તુતિ કરી પોતાનાથી આવડતું શ્રેષ્ઠ કાર્ય કર્યું અને ક્વિઝ પૂર્ણ થતાં તરત જ વિદ્યાર્થીઓને જવાબ આપી દીધા, જેથી કરીને એનું જ્ઞાન સમૃદ્ધ બન્યું. આ ઉપરાંત શ્રીમદ ભગવદ્ ગીતામાં 18 અધ્યાય છે. અમારા 18 વિવિધ વિદ્યાર્થીઓએ બંને માધ્યમના અંગ્રેજી અને ગુજરાતી આ વિદ્યાર્થીઓએ 18 અધ્યાય ઉપર સરસ મજાની ટૂંકમાં પ્રસ્તુતિ આપી અને એવી જ રીતે લગભગ 20 કરતાં વધારે વિદ્યાર્થીઓએ ગીતાજીના કેટલાક શ્લોકોનું પઠન કર્યું. ગઈકાલે જૂનાગઢ સહિત સુરતમાં ઠંડી વધી હતી અને આજે તાપમાનમાં વધારો થતા ઠંડીમાં રાહત અનુભવાઈ હતી. ગિરનાર પર્વત પર ગઈકાલે 9.8 ડિગ્રી ઠંડી રહ્યા બાદ આજે સવારે 1 ડિગ્રી તાપમાન વધતા ઠંડી ઘટીને 10.8 ડિગ્રી થઈ ગઈ હતી. જૂનાગઢ શહેરમાં પણ લઘુત્તમ તાપમાન વધીને 15.8 ડિગ્રી નોંધાતા ઠંડીમાં ઘટાડો થયો હતો. સવારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ સતત બીજા દિવસે પણ 74% રહ્યું હતું, પરંતુ પવનની પ્રતિ કલાકની ઝડપ વધીને 1.9 કિલોમીટરની થઈ ગઈ હતી. યુવતીને બ્લેકમેલ કરી ફોટા વાયરલ કરવાની ધમકી આપનાર આરોપીને પોલીસે બોટાદથી ઝબ્બે કર્યો હતો. જૂનાગઢ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં સોશિયલ મીડિયા દ્વારા બ્લેકમેલિંગની એક ગંભીર ઘટના સામે આવી છે, જેમાં એક યુવકે પરિણીત મહિલાને તેના ફોટા મોર્ફ કરીને સોશિયલ મીડિયા પર વાયરલ કરવાની અને જાનથી મારી નાખવાની ધમકી આપીને બળજબરીથી પૈસા પડાવ્યા હતા.
ગુનાની ગંભીરતાને ધ્યાને લઈ બી ડિવિઝન પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને આરોપીને તેના વતન બોટાદથી ઝડપી પાડ્યો હતો. પીઆઈ જે પટેલે જણાવ્યું હતું કે ગઈકાલે ઝાંઝરદાર રહેતી એક પરિણીત મહિલા દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી હતી. ફરિયાદ મુજબ આરોપી કૃણાલ પ્રવીણભાઈ વઢવાણી 8 મહિના પહેલા ફરિયાદી મહિલાના સંપર્કમાં સોશિયલ મીડિયા દ્વારા આવ્યો હતો. ત્યારબાદ આરોપી કૃણાલે ફરિયાદી સાથે ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ અને કોલ દ્વારા વાતચીત ચાલુ રાખી હતી. સંપર્કમાં આવ્યા બાદ આરોપી વઢવાણીએ મહિલાના ફોટા મેળવી તેને ખરાબ રીતે એડિટ કર્યા હતા. આ ફોટા સોશિયલ મીડિયામાં વાયરલ કરવાની અને મહિલાને જાનથી મારી નાખવાની ધમકી આપીને યુવકે અગાઉ એક વખત બળજબરીપૂર્વક 1500 ટ્રાન્સફર કરાવ્યા હતા. ત્યારબાદ આરોપીએ ફરિયાદી પાસેથી વધુ 5000 નહીં આપવામાં આવે તો ફોટા વાયરલ કરવાની ધમકી આપી હતી. બ્લેકમેલિંગની જાણ ફરિયાદી મહિલાના પતિને થતા તેમને ગઈકાલે બી ડિવિઝન પોલીસ સ્ટેશને આવીને ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ગુનાની ગંભીરતાને ધ્યાનમાં લઈને તાત્કાલિક બોટાદ ખાતેથી યુવકને ઝડપી પાડ્યો હતો. ગઈકાલે બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ઝાંઝરદાર રોડ ઉપર રહેતી એક પરિણીત મહિલા દ્વારા એક ફરિયાદ નોંધાવવામાં આવેલી હતી. જે ફરિયાદમાં તેને જણાવેલ કે તેને એક કૃણાલ નામના વ્યક્તિ સાથે સોશિયલ મીડિયાથી સંપર્ક થયેલ. ત્યારબાદ તેઓ વોટ્સઅપ તેમજ કોલથી એકબીજાના સંપર્કમાં આવેલા. એ વાતચીત દરમિયાન કૃણાલ દ્વારા તેના ફોટા મોર્ફ કરીને તેને બ્લેકમેલ કરવાનું ધમકી આપેલી અને તેને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. એમ કરીને એક વખત એની જોડેથી 1500 રૂપિયા ઓનલાઈન ટ્રાન્સફર કરાવ્યા હતા. ત્યારબાદ થોડા સમય પહેલાં એની 5000ની માગણી કરતાં તેના મહિલાના પતિને એ માહિતી મળતા તેઓ સાથે આવીને કાલે ફરિયાદ નોંધાવેલી હતી. તો તાત્કાલિક ફરિયાદ નોંધીને આરોપીને તાત્કાલિક બોટાદ ખાતેથી ઝડપી પાડી આજરોજ તેને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે. અજાણ્યા વ્યક્તિ સાથે મિત્રતા કેળવતા હોય છે. સામેનો વ્યક્તિ કેવો છે તે જાણતા નથી હોતા. ત્યારબાદ તે સામેવાળો વ્યક્તિ પોતાનો અસલ રૂપ બતાવતા હોય છે ત્યારે ફ્રેન્ડશિપ કરનાર વ્યક્તિ હંમેશા પસ્તાતો હોય છે. એ અમે આગળની પૂછપરછમાં તેની સંપૂર્ણ પૂછપરછ કરવાના છે કે આ સિવાય કોઈ બીજી મહિલાને એને આ રીતે ફસાવી છે કે કેમ. આરોપીનું આખું નામ છે કૃણાલ પ્રવીણભાઈ વઢવાણીયા. ઉપલેટા તાલુકામાં વન વિભાગ દ્વારા ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો હોવાનો આક્ષેપ કરાયો છે. મેરવદર ગામે ગ્રામ જંગલમાં વાવેલ છોડમાં ખાતર અને માટી નાખવામાં આવેલ નથી, જેના નામે બિલ પણ અપાઈ ગયા છે. તેમજ છોડને ખાતર નાખવામાં નથી આવ્યું અને સુરક્ષા ફેન્સિંગમાં સિમેન્ટ કાંકરીથી પોલ ઊભા કરવાના હોય છે તે એમનેમ જ ઊભા કરી દેવામાં આવ્યા છે. ઉપલેટાથી 3 કિલોમીટર દૂર ખાખીજડિયા રોડ કુડલા હનુમાન પાસે આવેલું ફોરેસ્ટ વિભાગના વન કવચ ફાર્મમાં પણ પુષ્કળ પ્રમાણમાં ભ્રષ્ટાચાર જોવા મળ્યો હતો. પિયુષભાઈ ઉંબલે જણાવ્યું હતું કે સરકારી નાણાંનો દુરુપયોગ કરી અને જો આ જ રીતે ભ્રષ્ટાચાર થશે તો પર્યાવરણનું નિકંદન નીકળી જશે. જો સરકાર પર્યાવરણને લઈને સંવેદનશીલ છે અને સુધારણા માટે કરોડો રૂપિયાની ફાળવણી કરે છે, જો આવી જ રીતે સરકારી નાણાં ગેરવલે જશે તો પર્યાવરણ કેવી રીતે સુધરશે એવો સવાલ ઉઠ્યો છે. મારા વાઇફ છે તાલુકા પંચાયતના પ્રમુખ છે, જેના પ્રતિનિધિ તરીકે મને ખબર પડેલ કે મેરવદર ગામમાં વનવાળાએ જે ભ્રષ્ટાચાર કર્યો છે તેને ઉજાગર કરવા માટે હું અહીંયા આવ્યો છું અને વિડીયો ઉતારેલ છે. આ જે ફોરેસ્ટની જગ્યા છે એમાં સાફ સફાઈ કરેલ નથી, એમાં ખાતર નાખવાનું હોય ખાતર નથી નાખેલ, માટી નાખવાની છે માટી નથી નાખેલ અને ફેન્સિંગ પણ અધૂરી છે, છતાં એના બિલ ઉધરી ગયા છે. અને આમનું ખાતર એના પ્રાઇવેટ 3 ગોડાઉનમાં ભરેલું છે, જે ગોડાઉનની મને ખબર છે કે ખાતર ક્યાં ભરેલું છે અને આનો ખુલ્લો ભ્રષ્ટાચાર સાબિત થાય છે. અને જે આ થાંભલા છે એમાં નીચે કોન્ક્રીટ કરવાનું હોય એ કોન્ક્રીટ પણ કરેલું નથી. તમે જોઈ શકો છો આમાં ઉપલેટા તાલુકાના આરએફઓ સિવાય આ શક્ય નથી. જો એ આમાં મળેલ હોય તો જ આ ભ્રષ્ટાચાર થાય, નકર ન થાય. સાફ સફાઈના પૈસા ઉપડી ગયા છે, ખાતરના લઈ લીધા છે, માટીના લઈ લીધા છે, એ એક પણ કામ થયેલું નથી. અને તમે પાછળ જોઈ શકો છો કેટલા ઝાડવા ઉગેલા છે અને એની વાયવા છે એ તો એક પણ ઉગેલ નથી. આ એમને જંગલ થઈ ગયું છે. હવે શું માંગ છે તમારી? માંગ છે કે આપણો આ ભ્રષ્ટાચાર જે એને કર્યો છે એને સજા મળવી જોઈએ. તો આ સાથે જ અંતે ફરી એક નજર કરીશું આજના મુખ્ય સમાચાર પર. જૂનાગઢના રહેણાંક વિસ્તારમાં દીપડાના આતંકથી લોકોમાં ફફડાટ.
મેઘાણીનગરમાં તંત્ર દ્વારા જાહેર પ્લોટ પર પાણીના 2 સંપના નિર્માણને લઈ લોકોમાં રોષ. ગીતા જયંતિ નિમિત્તે 18 વિદ્યાર્થીઓએ 18 અધ્યાયનું કર્યું પઠન. અને યુવતીને બ્લેકમેલ કરી ફોટા વાયરલ કરવાની ધમકી આપનાર બોટાદથી ઝડપાયો. તો અત્યારે બસ આટલું જ. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. આપ જોતા રહો જૂનાગઢ મિરર ન્યૂઝ. નમસ્કાર. ગંભીર રોગોની સારવાર હવે ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર. 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા. દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જૂનાગઢ. જી હા, ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. અભિનંદન વેવાઈ. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જૂનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જૂનાગઢ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જૂનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જૂનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 898003048995580081049099509070.